સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં ખરીદ વેચાણ સંઘની સામાન્ય ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં ભાજપે મેન્ડેટ આપેલા ઉમેદવારોની જીત થઈ છે। પ્રમુખ તરીકે રમણ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ધનસુખ પટેલની વરણી કરવામાં આવી છે। મેન્ડેટ આપેલા પ્રમુખને 14 મત મળ્યા, જ્યારે કનુભાઈ પટેલને 6 મત મળ્યા છે। ઉપપ્રમુખમાં ધનસુખ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે। રમણ પટેલ વિજેતા થતા સહકારી આગેવાન સંદીપ દેસાઈએ રમણ પટેલને શુભેચ્છા પાઠવી છે। સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની આજે પ્રમુખોની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબે જે મેન્ડેટ આપ્યો હતો એ મુજબ પ્રમુખ તરીકે રમણબદાલ પટેલ, ઉપપ્રમુખ તરીકે ઓલપાડના માજી ધારાસભ્ય ધનસુખભાઈ પટેલની વરણી થઈ છે। ભાજપ મેન્ડેટ પ્રથા જે છે એને અનુસરીને આજે જે મતદાન થયું એમાં 14 મત ભાજપના ઉમેદવારને મળ્યા હતા અને 6 મત સામે પક્ષે ગયા હતા અને ભાજપના બંને ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો।